ગુરુ શબ્દમાં જે ગકાર છે, સાંભળજો, ગુરુ શબ્દમાં જે ગકાર છે એ સિદ્ધિનો દાતા છે. જે રકાર છે એ પાપને દૂર કરનારો છે. અને જે ઉકાર છે એ સ્વયં શિવ રૂપ છે. ગુકારઃ પ્રથમો વર્ણો માયાદી ગુણ ભાસ્કર, રુકારો દ્વિતીયો બ્રહ્મ માયા ભ્રાંતિ વિમોચક. સર્વશાસ્ત્રની સંમત એક વાત છે કે ગુરુ વિના કોઈ દિવસ જ્ઞાન ન થાય. આ સંસારમાં ગુરુની આવશ્યકતા બહુ છે કે જે આપણા જીવનને ધન્ય કરી દે છે, જે આપણા જીવનને એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર સુંદર લઈ જાય છે. ગુરુના પ્રવચનો સાંભળવા, ગુરુનો સંગ કરીને સત્સંગની વાતોને સાંભળવી, આ બધું શું છે? લોકો કહે છે કથા શું કામ કરવામાં આવે છે? ચાલો મને એક જવાબ દો. આવી કથાઓ શું કામ થાય છે? આવા સત્સંગમાં શું કામ જવું પડે છે આપણે? ઘણા ઘણા લોકો કહેતા હોય છે સમાજને સુધારવા માટે કથાઓ થાય છે. અરે અરે, આ સમાજ સુધારણાનો કાર્યક્રમ છે જ નહીં. ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો? હાલો, એ આ બાજુથી જવાબ દો, આ બાજુ ન ખબર હોય. ઘરમાં ફ્રીજ શું કામ લાવો છો? બોલો તો ખરા. ઘરમાં ફ્રીજ એટલે આવે છે કે વસ્તુ બગડી ન જાય, બરાબર છે ને? તો આનો અર્થ એ થયો વસ્તુ સારી છે, એ બગડી ન જાય એટલા માટે ફ્રીજ લઈ આવો છો. આ સત્સંગનો એ જ મહિમા છે. આપણે બધા સારા છીએ પણ આપણે ખોટા માર્ગે વયા ન જઈએ એટલા માટે કથા છે. આપણે ખરાબ નથી, આપણને સુધારવાના નથી, આપણે સારા જ છીએ, બગડી ન જઈએ એટલા માટેની કથા છે. આ ફ્રીજ આપણું છે. તો સર્વશાસ્ત્ર સંમત વાત છે કે ગુરુ વગરની પણ તમને જ્ઞાન ન થાય. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ન ગુરુ બિન ભેદ મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે ને વાંચો ચારો વેદ. તમે 4 વેદને વાંચી લ્યો પણ જ્યાં સુધી ગુરુ તમારી અંદર રહેલો એ સંશયને ન ટાળે ત્યાં સુધી તમને મજા ના આવે. તમે ભાગવતજીના શ્લોકોને વાંચી નાખો, તમે ભાગવતજીને આખું વાંચી નાખો, પણ એક જ જગ્યાએ તમને ખાલી કહું કે ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં એક વાત લખી છે કે જે વૃત્રાસુર હતો એ ગયા જન્મમાં ચિત્રકેતુ રાજા હતો અને એ ચિત્રકેતુ રાજાને 1 કરોડ રાણીઓ હતી. આવું ભાગવતમાં લખ્યું છે. હવે લ્યો, આ તમને ખબર પડે એમ? તમે વાંચી તો નાખો જ કે 1 કરોડ રાણી. પણ કોઈ ગુરુ મળી જાય, કોઈ સદગુરુ મળી જાય તો તમને સમજાવી દે કે આ ચિત્રકેતુ એટલે આપણી આ ચિત્તની વૃત્તિઓ છે અને આની કરોડ જે રાણી છે ને એ વૃત્તિરૂપી રાણીઓની વાત છે. આપણા મનને કેટલી રાણીઓ છે તો સંશય ટળે, એમને સંશય ન ટળે. ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. વેદને વાંચો તોય તમને ગુરુ વગર જ્ઞાન ના પૂજે. એટલે તો રામચરિત માનસ એમ લખે, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બિન ભવનિધિ તરઈ ન કોઈ. આ સંસારમાં ગુરુ વગરનો તમને કોઈ ભવ પાર કરાવી જ ન શકે. મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે તીર. કોઈ એવો સાધુ મળે, કોઈ સંત મળે
તો તમને ભવસાગરની પેલે પાર લઈ જાય. આ સંસારમાં તમને કામધેનુ ગાય મળે, ચિંતામણી મળે અને કલ્પવૃક્ષ મળે. આ ત્રણેય કરતા જો વધારેમાં વધારે શ્રેષ્ઠ કોઈ તમને ફળ આપી શકતું હોય તો એ સદગુરુ છે, એ ગુરુ છે. માણસ માત્રની ઈચ્છાઓને સંપન્ન કરી શકે કામધેનુ ગાય. કલ્પવૃક્ષ નીચે જઈને માણસ બેસી જાય કે હે કલ્પવૃક્ષ, મને તો સંપત્તિ જોઈએ છે. કલ્પવૃક્ષ કહે છે તથાસ્તુ, જ્યાં હું તને સંપત્તિ આપું છું. કોઈ મણી મળી જાય તો એ મણી તમને આ ભૌગોલિક સુખ તમને આપી શકે, ભૌતિક સુખ તમને આપી શકે. મણી મળી જાય પણ મણીનો પાછો નિયમ છે. આપણે સાંભળ્યું છે ખબર કે લોખંડને મણી સ્પર્શ કરે તો એ લોખંડ સોનું થઈ જાય, પણ સોનાને એ મણી સ્પર્શ કરે તો કાંઈ ફેરફાર થાય નહીં ને? નહીં તો થવું જોઈએ ને કે ભાઈ લોખંડમાંથી સોનું કર્યું અને સોનું જો પાછો એ પવિત્ર મણી એ સોનાને સ્પર્શ કરે તો એ સોનું પણ મણી થઈ જવું જોઈએ. આવું થવું જોઈએ ને? ના, એ તો એક જ મણીમાં એવો ભાવ છે. ચિંતામણી હોય તો એ તમારા લોખંડને સોનું બનાવવાની તાકાત ધરાવે છે. પોતાના જેવી મણી ન બનાવી શકે, પણ આ સંસારનો ગુરુ એકમાત્ર એવો છે કે પોતાના શિષ્યને પોતાના જેવો બનાવવાની તાકાત ધરાવે છે. એક ગુરુ પોતે પોતાના શિષ્યને પોતાના જેવો બનાવે છે. બાકી આપણે તો શું કર્યું, મારા જેવું કોઈ થવું જ ન જોઈએ. દરેકના મનમાં એક આ વાત હાલે છે કે મારા જેવું કોઈ થવું જોઈએ નહીં. પણ જિંદગીમાં લખી રાખજો, આ દુનિયામાં મારા જેવું નહીં હોય તો કાંઈ નહીં, પણ મારાથી મોટું કોઈ હશે. શેરની માથે સવા શેર હોય ને હોય જ. તો ગુરુ એક એવા છે કે જે આ સંસારમાં કોઈ ન આપી શકે એવી વસ્તુ ગુરુ આપી દે છે. એટલે ભાગવતજીનો શ્લોક લખે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આ સંસારમાં યોગીઓને જે દુર્લભ છે એવું વૈકુંઠ જો કોઈ પ્રાપ્ત કરાવવાની તાકાત ધરાવતું હોય તો એકમાત્ર આપણા સદગુરુ છે કે જે ભગવાનના ધામ સુધી મોકલી દે, ભગવાન સાથે વાતો કરાવી દે. તો બાપજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમે તમને વંદન કરીએ છીએ કે અમારી અંદર રહેલો અજ્ઞાનનો જે અંધકાર છે એને દૂર કરી દો. અમારામાં કંઈક એવો રસ રેડી દો કે જેને લઈ અને અમારા જીવનને શાંતિ મળે, અમને શાંતિની અનુભૂતિ થાય. પુરાણો, ઉપનિષદો, વેદોની વાતો સાંભળ્યા પછી પણ હે સદગુરુ, શાંતિ ન મળે તો એને શું કરવું જોઈએ? ત્યારે સુત નામના મહાપુરાણે કહ્યું કે શૌનકો, આ સંસારમાં જેને શાંતિ મેળવવી છે એને એક જ કાર્ય કરવું જોઈએ, એને ભાગવતની કથા સાંભળવી જોઈએ, એને પ્રભુની કથા સાંભળવી જોઈએ. બાપજી, ભાગવતની કથા શું કામે? પ્રશ્ન થયો. રામકથા છે, શિવ કથા છે, આ બધું છે, પણ ભાગવતની કથા કેમ? તો એના માટે જવાબ આપ્યો, વેદોપનિષદામ સારાં જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો સાર જેમાં સમાયેલો છે એવો કોઈ ગ્રંથ હોય તો કેવલ ભાગવત છે. ભાગવત પુરાણોમાં શિરધર મુકુટ છે. જેમ ભગવાન કૃષ્ણ પોતાના મુકુટની અંદર મોરપીંછ નાખે છે, એમ આ પુરાણ એ બધાય એ મુકુટ છે, પણ ભાગવત એ મોરપીંછ છે, ભગવાનની કલગી છે. બધા જ વેદ ઉપનિષદોમાંથી સાર લીધો છે. એટલા માટે તમે ભાગવતની કથા સાંભળો,
બાપજી, તમે ભાગવતની કથાનો કહો છો, પણ અમે એક વાત કહીએ, અમે ક્યાં જઈએ ભાગવત સાંભળવા? તમે જ અમને ભાગવત સંભળાવો ને, અમને ભગવાન ભાગવતની કથા સાંભળીને શાંતિનો અનુભવ કરાવો ને. ત્યારે શૌનકોની પ્રાર્થનાને લઈ સુત નામના મહાપ્રાણી નૈમિષારણ્યની દિવ્ય ધરામાં ભાગવતજીનો મહિમા કહેવા માટે તૈયાર થયા, ભાગવતની કથા કહેવા માટે. અને એમાં પણ કહ્યું, હું તમને સંક્ષિપ્ત વર્ણન કરું. કેમ? તો કહ્યું છે કે આ ભાગવતનું સંપૂર્ણ વર્ણન કોણ કરી શકે? કોઈ પૂછે કે તમે શું કામ કરો છો, તો એમ ન કહેવું જોઈએ હું તો ગાવાનું કામ કરું છું, હું તો વગાડવાનું કામ કરું છું. આપણને કોઈ પૂછે તમે શું કરો છો, હું સિંગર છું, હું ગાઉં છું, હું કથા વચું છું. આવું ક્યારેય ન કહેશો. એટલું કહેવું, બસ પ્રભુ મારી પાસે ગવડાવી રહ્યા છે, ભગવાન મારી પાસે બોલાવી રહ્યા છે, ભગવાન મારી પાસે આ કામ કરાવી રહ્યા છે. પણ આપણને આપણું કરેલું કામ બીજાને યશ આપી દેવું પડે તો આપણને તો મર્યા જેવું થાય. હું કરું એ જ મોટી અજ્ઞાનતા છે. આ સંસારમાં આપણે કંઈ કરતા જ નથી, બધું પ્રભુ આપણી પાસે કરાવી રહ્યા છે, ઠાકોરજી આપણી પાસે બધું કરાવી રહ્યા છે. જે દિવસે મનમાં એમ થયું કે આ મેં કર્યું, સમજો એ દિવસે બધું પૂરું થવાની તૈયારી ચાલુ થઈ. ભગવાન આપણને સારું કામ કરાવી રહ્યા છે, ઠાકોરજી આપણને નિમિત્ત બનાવી રહ્યા છે. બાકી એક સૂત્ર લખી રાખજો કે ભગવાનની ઈચ્છા વગર કોઈથી તરણું ન તોડાય. પ્રભુની ઈચ્છા વગર કોઈનાથી તરણું ન તોડાય. તો એટલો ભગવાનની કથા પ્રત્યેનો ભાવ જોયો એટલે સુત નામના મહાપુરાણી કહે છે, પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સંસાર ભયનાશનમ. જો અહીંયા એક શબ્દ વાપર્યો ભાગવતજીમાં શ્લોકમાં, સંસાર ભયનાશનમ. સંસારમાં ભય છે એનો નાશ કરવા વાળો આ ગ્રંથ છે. સંસારમાં શેનો ભય લાગે છે? તો એક જ વાતનો ભય લાગે છે કે હું મરી જઈશ તો શું થશે? પણ એક વાત જિંદગીમાં યાદ રાખવી જોઈએ, આજ નહીં તો કાલ મરવાનું છે, પાક્કું છે. જો મરી જ જવાનું છે તો મર્યા પહેલા એક એવું કામ કરતા જઈએ કે આ પંચમહાભૂતનું શરીર વયું જાય પછી પણ આપણે જીવતા રહેવા જોઈએ. એવા સારા કામો કરીને માણસ અહીંયાથી જવું જોઈએ. આપણાથી એવા કામો થઈ ગયા હોય કે આપણે ગયા પછી પણ સારું કામ થાય, સારું રહે, આપણને લોકો યાદ કરતા રહે. તમારું મોટું મકાન બાંધશો ને, તમે મોટું મકાન તમારા માટે બાંધશો ને, તો તમે હશો તો તમારા નામની તકતી હશે. પછી તમે હશો, તમે નિવૃત્ત થઈ ગયા છો એટલે તમારા નામની તકતી ઉતરી જાય ને તમારા દીકરા નામની તકતી લાગી જાય ને. આ નરું સત્ય છે બધી જગ્યાએ. આપણે જીવતા હોવા છતાં પણ આપણા નામની તકતીઓ ઉતરી જાય અને દીકરા નામની તકતી લાગી જાય છે. પણ એવું કોઈ સત્કર્મ કરીને જાઓ કે તમારું નામ નથી કોઈ હટાવી જ ન શકે ક્યારેય પણ. એક એવું સત્કર્મ કરીને જાઓ, ભગવાન માટે એવું કામ કરીને જાઓ, પ્રભુના દરબારમાં એક એવી તમારી છાપ ઊભી કરી દો. આ વિશ્વમાં, આ સંસારમાં તમારી છાપ સારી ઊભી ન થાય તો કાંઈ નહીં. મારે તો તમને એટલું કહેવું છે કે મારા ઠાકોરજી પાસે તમારી છાપ હારી હોવી જોઈએ, બસ. આ દુનિયાના માણસ પાસે તમે છાપ હારી કરવા જાતા જ નહીં. આ દુનિયા તમને કોઈ દી સારું કહી જ નહીં શકે, કારણ કે બીજાનું સારું જોઈ જ ન શકતો. મોટી ઉપાધિ છે. આપણે પૂછીએ કેમ દુઃખી થયા છો? અમુક તો દુઃખી શું કામ હોય ખબર? એનો પાડોશી સુખી હોય એટલે. મોટી ઉપાધિ આ છે.
બીજાનું સુખ જોઈને આપણે સુખી નથી થઈ શકતા, બીજાનું દુઃખ જોઈને આપણે દુઃખી નથી થઈ શકતા. અને બહુ સીધી વાત છે કે આ સંસારમાં કોઈનું દુઃખ જોઈને દુઃખી થવું ને હાવ હેલું છે, પણ કોઈના સુખમાં સુખી થવું તો બહુ અઘરું છે. બીજાના સુખમાં આપણે રાજી ન રહી શકીએ. તો સંસારનો એક ક્રમ છે મૃત્યુ. તો એ મૃત્યુમાંથી આપણે ભયમાંથી છૂટી જવું હોય તો એકમાત્ર સાધન છે પ્રભુની કથા સાંભળો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકિરેણ ભાષિતમ. કીર એટલે પોપટે ગાયેલું જે ગીત છે એને તમે સાંભળો. એટલે કે સુખદેવજી મહારાજે જે ભાગવત ગાયું છે એ ભાગવત તમે સાંભળો તો તમને મૃત્યુનો ભય છૂટી જશે. મરવું પડશે પણ મરવાનો જે ભય છે એ નીકળી જશે સંસારમાંથી. બાકી તો કંઈક રાણા ને કંઈક રાજીયા છોડી હાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજીએ. આ સંસારમાંથી ક્યારે વયું જવું પડશે એનો કોઈ ખબર નથી. આ સંસારમાંથી ક્યારે આપણને બોલાવી લેશે ભગવાન એની કોઈ ખબર નથી. સંસાર ધુમાડાના બાચકા જેવો છે. અગ્નિમાંથી નીકળતા ધુવાડાને તમારી આ મુઠ્ઠી ભરો ભરાય, આ હવાની મુઠ્ઠી ભરો ભરાય? ક્યારેય ન ભરાય. જેમ તમારા હાથમાં પાણીની મુઠ્ઠી ભરો અને ધીમે ધીમે પાણી ટપકી જાય, એમ આ સંસારમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણું જીવન હવે ધીમે ધીમે ઓછું થાય છે. એ તો સંસારના લોકો એમ કહે છે કે મારો દીકરો 10 વર્ષનો થઈ ગયો, ત્યારે મૃત્યુ એમ કહે છે કે ઓહો હવે તો 40નો રહ્યો. એ ઊંધા એકડા ભણે છે. આપણે એમ કહીએ છીએ કે રોજ આપણે મોટા થઈએ છીએ. ના, રોજ નાના થઈએ છીએ. રોજ આપણી આવરદા ઓછી થાય છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે તારી. એ તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. એ તારો અવતાર એળે જાય, સમજ તો સારું છે. એ તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે તારી. આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે. જીગરભાઈ એવું છે ક્યારે ગીતાજીમાં? જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. ગીતાજીના 2 અધ્યાયના 27મા શ્લોકમાં લખ્યું છે ભગવાને જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. મેં એટલા માટે પૂછ્યું કે આપ મને કહેતા હતા કે રોજ ગીતાજીનો એક પાઠ કરીએ છીએ, પણ કદાચ તમે સંસ્કૃત નહીં વાંચતા હોવ, રોજ ગુજરાતી વાંચતા હશો. આ પરિવાર એવો ભાગ્યશાળી છે કે રોજ ઘરમાં ગીતાજીનો એક પાઠ આખો પરિવાર સાથે બેસીને વાંચે છે. આ છોકરાઓ એમના છે ને, આ પ્રેશ અને નહીં, રૂકમિણીનો પત્ર ગાય, આખો ભીષ્મ સ્તુતિ ગાય. આ છોકરાઓ પણ આ બધું ક્યાંથી ઊભું થાય છે? છોકરાઓને કેવા બનાવવા ને એ મા બાપના હાથની વાત છે. મા બાપના સંસ્કાર સારા હોય તો છોકરાઓ હારી લાઈને ચડે.
બાકી નકર વિદેશમાં જ્યાં પાશ્ચાત્ય સંસ્કૃતિ જ્યાં માથા ઉપર ચડીને ડિસ્કો કરતી હોય એવી જગ્યાએ પણ સનાતન સંસ્કૃતિની આ ધરોહરને વિદેશોમાં પણ ટકાવી રાખે છે. એટલે આવા પરિવારને આપણે વંદન કરવા ગમે છે. આપણને ગમે છે આ પરિવારને બોલાવવા કે તમે ત્યાં બેસીને પણ ભગવાનના ભજન કરો છો, ત્યાં બેસીને પણ સત્સંગ કરો છો. નૈનાબેન મને કહેતા હતા કે દાદા અમારે રાત્રે તો બધાને ઘરે બેસીને એક વખત તો સત્સંગ કરવાનો જ. જ્યારે મને ઘરે મળવા આવ્યા પ્રવીણભાઈની બંજના ત્યારે મને કહેતા હતા કે અમે આખો પરિવાર રાત્રે બેસીને સત્સંગ કરીએ, એક જણો વાંચે ને બાકીના સાંભળીએ. હવે બોલો વિચારો, અમેરિકામાં આ થાય છતાં ગુજરાતમાં થવું જ જોઈએ, ભારતમાં થવું જ જોઈએ, નહીં તો નહીં થાય. પછી ગામના ચોરે બેહીને કેવું પડશે કે સનાતનને બધા હાનિ કરે છે, પાનની પિચકારી મારીને કેવું પડશે કે હવે સનાતનને બહુ હાનિ થઈ રહી છે. આજે વ્રજમાં બેઠા છીએ તો ભગવાનને ઠાકોરજીને પ્રાર્થના કરીએ અને સત્તા પક્ષને પણ પ્રાર્થના કરીએ કે અમારી તો એટલી પ્રાર્થના છે કે જેમ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર રામ લલ્લા હમ આયેંગે મંદિર વહી બનાએંગે અને અંતે મંદિર બન્યું તો એટલી પ્રાર્થના કરીએ કે નંદલાલા હમ આયેંગે માખન વહી ખિલાએંગે. જે જગ્યાએ ભગવાનનું આપણું જન્મભૂમિ છે, જેમ રામ જન્મભૂમિમાં મંદિર બન્યું એમ કૃષ્ણ જન્મભૂમિમાં પણ મંદિર ભગવાનનું નિર્માણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. આપણે ગયા છો કૃષ્ણ જન્મભૂમિ પર? કોઈ કેટલા લોકો જઈ આવ્યા છો? જાજો હો. અહીંયા બપોર પછી કાંઈ બીજું કામ જ નથી. બપોર થોડુંક પ્રસાદ ઓછો લેવાનો એટલે આળસ ન ચડે. રિક્ષામાં બેસી જ જવાનું. મૃત્યુના મુખમાંથી છૂટી નથી શકાતું, પણ મૃત્યુના ભયમાંથી છૂટી શકાય છે. તો કાળના ભયમાંથી છોડાવી દે એવી કથા તમને હું કહું છું. અને આ કથા ક્યારે મળે? જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતમ લવે. અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને ભગવાનની કથા મળે છે વાલા ભક્તો. ત્યારે પ્રભુના દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. બાકી નોકરી ધંધા તો બધું એમને રહેવાનું જ છે. એમાંથી તમને જો નીકળવાની ઈચ્છા થાય ને તો ઠાકોરજી તમને થોડીક મદદ કરે. નહીં તો આપણને એમાંથી જવાય નહીં. હા, કોઈ આપણા મિત્રનો બર્થડે હોય તો ઓફિસ બંધ કરી દઈ 4 વાગ્યા. આપણા પરિવારના કોઈ છોકરાનો બર્થડે હોય તો એને આપણે 4 વાગે ઓફિસ બંધ કરી દઈએ. ભગવાનની કથા માટે અરે ભાઈ આવું તો છે, પણ હવે આ ઓફિસમાંથી નવરાઈ મળવી જોઈએ ને. ઘણાને ઓફિસમાંથી નવરાઈ ન મળે, ઘણાને નોકરીમાંથી નવરાઈ ન મળે, ઘણાને તો મરવાની નવરાઈ ન હોય. પાછી ઘણાને મરવાની નવરાઈ ન હોય. એલા કેમ દેખાતા નથી? હમણાં બહુ કામમાં પડી જાય. અરે ભાઈ મરવાની નવરાઈ નથી. જાણે તું નવરો થાય તો જ મરણ આવવાનું હોય. દુનિયામાં બધી જગ્યાએ તમે કામમાં હશો તો બધા તમને મૂકીને વયા જાહે. એક જ વસ્તુ એવી છે, ગમે એટલા કામમાં હશો એ નવરા કરી દે મૃત્યુ. એ તમને મૃત્યુ નવરું જ કરી દે. એટલે ભગવાને આપણને જે આ મનુષ્યત્વ આપ્યું છે એ સાર્થક કરવા માટે આવ્યા છે. તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે તારી. સમજ તો સારું છે. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, બાળપણમાં તું બેફામ
કીર્તનની બુક છે? ખાધું પીધું ને વળી રમતો ફર્યો, રમત ગમત માં રહ્યો લોભાઈ, સમજતો સારું છે રમત. રહ્યો લો ભાઈ, સમજતો સારું. બાળપણમાં તું બેફામ થઈને ફર્યો, જ્યાં તને મજા આવીને રહ્યો, ખાધું પીધું મજા કરી. જેવું બાળપણ ગયું એટલે યુવાની આવી. આવી યુવાની મનમાં મગરૂરી વરી, આવી યુવાની મનમાં મગરૂરી ભરી. કોઈ સંતોની વાત તે કાને નો ધરી, કોઈ સંતની વાત તે કાને નો ધરી. તને ક્યાંથી આવે ગુરુ કેરું જ્ઞાન, સમજતો સારું છે તને. ક્યાંથી આવે ગુરુ કે જ્ઞાન, સમજતો સારું છે. છૈયા છોકરાવના ચકરાવે તું તો ચડ્યો, છૈયા છોકરાના ચકરાવે તું તો ચડ્યો. યુવાની આવી મગરૂરી ભરી ગઈ મનમાં. લગ્ન થયા, છોકરા આવ્યા, એના ચક્રાઓમાં ચડી ગયો. પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ. છૈયા છોકરાઓ શાલિગ્રામ, તો સેવા કોની કરવામાં? બસ આમાં જ આપણે રમીએ છીએ સતીશભાઈ, આમાં જ રમીએ છીએ. પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. આપણું જીવન વ્યર્થ ન વયું જાય એના માટે આપણે આ કથાઓ સાંભળી રહ્યા છીએ. આપણી અંદર જ્ઞાન તો પડ્યું જ છે, પણ જ્ઞાનની ઉપર જે આવરણો માયાના આવી ગયા છે, એ માયાના આવરણોને ઉતારવા માટે આ કથાઓ છે. એ આવરણોને તોડવા માટે આ કથાઓ છે. અનેક જન્મના પુણ્યના ભાવે તમને આજે આ કથા મળી છે. અને વાલા ભક્તો, આવી કથા વારે વારે મળશે કે નહીં મળે એની ખબર નથી હો. આવો જીવનમાં લાવો, ફરી કદી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. આવો જીવનમાં લાવો, ફરી પાછો નહીં મળે તમને. માટે આ લાભ લઈ લેજો. ભગવાને માણસ બનાવીને આજે કથામાં બેસાડ્યા, એ પ્રભુની કૃપા છે. હે શૌનકો, આ જે કથા હું તમને કહેવા જઈ રહ્યો છું ને, એ કથા તો દેવર્ષિ નારદે સાંભળી છે. હે બાપજી, નારદે શું કામ કથા સાંભળી? તો કહે છે કે એક વખતના સમયે નારદ બરાબર ફરતા ફરતા બદ્રી વિશાલમાં ગયા. તો બદ્રી વિશાલમાં એને સનત કુમારો મળ્યા. અને સનત કુમારોએ એમને જોઈને પ્રશ્ન કર્યો કે નારદ, તમે દુઃખી થઈને આવ્યા છો? કથમ બ્રહ્મન દીન મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. અહીંયા પ્રશ્ન કર્યો છે, ચિંતા છે નહીં કરો છો? આ બધાને પ્રશ્ન હોય છે, ભાઈ ચિંતા હે નહીં કરો છો? ઘણા કે ભાઈ તો કરવું હું, ચિંતા ન કરી તો શું કરવું? આ સંસારમાં એકમાત્ર યાદ રાખજો, શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ સુબોધનીજીમાં લખે છે કે જિંદગીમાં બધું